હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું પાર્લરમાં છું. તમે જોઈ શકો છો અમે શાંતિથી બેઠા છે. અત્યારે ચોમાસાનું સિઝન ચાલે છે તો ક્લાયન્ટ કોઈ નથી, તો એક સ્ટુડન્ટ છે અને 4-5 સ્ટુડન્ટ છે, પણ ફિલહાલ અત્યારે એક જ સ્ટુડન્ટ આવે છે અને એ મહેંદી ક્લાસ અત્યારે શીખે છે. એ પાર્લરનો પૂરો કોર્સ શીખે છે, પણ અત્યારે મહેંદીની પ્રેક્ટિસ કરે છે. અને ફ્રી બેઠા બેઠા વિચાર્યું કે એક બ્લોગ બનાવીએ, કારણ કે ઘણા ટાઈમ થઈ ગયા બ્લોગ નથી બનાવ્યો. વરસાદમાં આવવા જવાનું થાય પણ બ્લોગ નથી બનતા, તો વિચાર્યું કે ચાલો બેઠા બેઠા હવે આપણે વિડીયો શૂટ કરીએ અને તમારા લોકો સુધી પહોંચાડીએ. તમને જો મારો વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ખૂબ સપોર્ટ આપો. તમે જોઈ શકો છો મારો સ્ટુડન્ટ કેટલું સરસ મજાનું મહેંદીનું વર્ક કરી રહ્યું છે. જેને પણ શીખવું હોય અંકલેશ્વરમાં હોવ તો તમે લોકો શીખવા આવી શકો છો. મારા ત્યાં ખૂબ એવા સરસ ઓછા ભાવમાં ડિસ્કાઉન્ટમાં મહેંદી ક્લાસ અને પાર્લરના ક્લાસ પણ શીખવવામાં આવે છે. અને તમે જોઈ શકો છો આ મારું પાર્લર છે. અને જેને પણ પાર્લરનું કંઈ પણ કરાવવું હોય તો મારા ત્યાં આવી શકો છો. અને આમ મારું બેસવાની ચેર છે, આ છે મંદિર છે, આ છે મિરર છે. એમાં જોઈને હું ફોટો શૂટ અને વિડીયો બનાવું છું. અને આ બહારની બાજુ છે, તમે જોઈ શકો છો. અને હું પાછી અંદર આવી, કારણ કે બહાર વધારે ગાડી અને સાધન જાય છે તો ઘણા બધા અવાજ આવે છે અને ઘણું ઘોંઘાટ થાય છે. તો હું પાછી ફરી પાર્લરમાં આવી ગઈ છું. ને અત્યારે ચોમાસાનું સિઝન ચાલે છે, કશું કામ નથી, ફ્રી બેઠા છે તો પાર્લરમાં પણ ટાઈમ નથી જતો. સ્ટુડન્ટ સાથે થોડો ટાઈમ વિતાવીએ છીએ, ક્લાસીસ કરાવીએ છીએ, તો એમાં થોડો ટાઈમ પાસ થઈ જાય છે. પણ સાંજનો ટાઈમ કરવો ઘણો અઘરો પડી જતો છે. અને આ છે મારું પાર્લર. તમે લોકોને મારા વિડીયો સારો લાગતો હોય તો ખૂબ સપોર્ટ કરો, ખૂબ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો કે તમને મારા વિડીયો સારા લાગે છે. અને કમેન્ટમાં જણાવો કે તમને વિડીયો સારા લાગતા હોય તો હું નવા વિડીયો બનાવવાની ટ્રાય કરું જ છું. એમ તો કરવું જ છે. યુટ્યુબ ચેનલ ખોલ્યું એટલે હવે શરમ છોડીને બધું આ ફિલ્ડમાં જ આવવું છે અને ચાલુ જ રાખવું છે. તો તમને લોકોને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ખૂબ સપોર્ટ કરો. થેન્ક યુ.